આ દ્રશ્ય છે કીમ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ આશિયાના નગરના. આશિયાના નગરમાં તમામ કોમના લોકો વસે છે. બહુધા મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં ચૂંટણી આવે ત્યારે મહત્વનો વિસ્તાર બની જાય છે. મતની વાત આવે ત્યારે વેરાની વાત આવતી જ નથી, પરંતુ ચૂંટણી પતી જાય એટલે વેરો ભરો તો જ કામ થશે. અને જે કામ મંજૂર થયા છે, જેની જાહેરાત થઈ હતી, એ કામ પણ સ્થાનિક પંચાયત કરતી જ નથી. અધૂરા બનેલા આરસીસી રોડના કારણે જીઆઈડીસીનું ગંદુ અને ગંધાતું પાણી આ વિસ્તારમાં જાહેર માર્ગ પર ફરી વળતા આ વિસ્તારના બાળકો અને મહિલાઓની હાલત દયનીય બની ગઈ છે. આ વિસ્તારમાં નેતા ફરકતા જ નથી. એસી ચેમ્બરમાં બેસીને ટીવી જોતા જોતા ગામનો વહીવટ કરી રહ્યા છે. અને જો કોઈ ફરિયાદ કરવા ગયું હોય અથવા તો થયેલા વિકાસના કામમાં ભૂલ બતાવી હોય તો પંચાયત દ્વારા વેરાની નોટિસ પહોંચી જાય છે. આસિયાના નગરના લોકો નર્કમાં જીવવા મજબૂર બન્યા છે. ત્યારે સાંભળો મહિલાઓ શું કહી રહી છે. मेरा नाम खतीजा है, मैं आसियाना में रहती हूँ। हम लोग जितने साल से यहाँ रह रहे हैं, हमेशा कुछ ना कुछ लगा रहता है। एक तो ये पानी आता है, एक नाले का आता है, ना एक जीआईडीसी का आता है, और हम लोग को हमेशा इसको झेलना पड़ता है। कम से कम इतना सरकार पैसा देती है तो कहाँ जाता है? हम लोग को तो कोई जवाब मिलता ही नहीं है कि पैसा कहाँ जाता है, कहाँ नहीं जाता है। ये रोड आप लोग क्लियर करें, आने जाने वाले को तकलीफ, सब काम वाली को तकलीफ, और बीमार बच्चे अलग पड़ते हैं। और हम लोग गरीब इंसान या कमा लें, बच्चन की दवा कर लें, या आप लोग हैं ना, तो बताइए वोटिंग के टाइम हम लोग कहाँ जाएं? આસિયાના નગર વિસ્તારમાં અગાઉ ગ્રામ પંચાયતની સભ્યની જીત બિનહરીફ થયેલ હતી, ત્યારે રસ્તાની ગ્રાન્ટ મંજૂર થયેલી હતી. મોટા ઉપાડે માધ્યમો દ્વારા નેતાઓએ વાહવાહી લૂંટી હતી, પણ આજે પણ મુખ્ય માર્ગ અધૂરો જ રહી ગયો છે. જ્યાંથી મુખ્ય માર્ગ અધૂરો છોડ્યો છે ત્યાં જીઆઈડીસીના કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા છે. રહેણાંક વિસ્તારની આસપાસ પાણી ભરાયા હોવાથી જાણે મકાન દરિયામાં ઉભેલા જહાજ જેવું લાગે છે, કારણ કે મકાનની આસપાસ તળાવ જેવો માહોલ બની ગયો છે. પાણી ભરાવાને કારણે વરસાદી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારી માથું ઉચકે એવી દહેશત સ્થાનિકોને સતાવી રહી છે. એ પાણીની ગટરની સમસ્યા છે. અમારે ગટરની તો મોટામાં મોટી સમસ્યા છે. અહીંયા એટલું પાણી ભરાય. હમણાં તો અમારા રોડ અહીંયા સુધી બન્યું છે. અહીંયા બિચારો એટલા હેરાન થાય છે ને, અમારા છોકરા માંદા પડ્યા છે ઘરમાં. એટલું પાણી ભરાય, અહીંયાથી ભરાય ને એ બાજુ જાય ને પાછળ ભરાય પાછું. એટલી વાસ મારે એની કોઈ હદ જ નથી. એટલું, અને બિચારા અહીંયાથી એ જો તમે જોઈ લો કેવી દશા છે, કોઈ સાંભળતો નથી. અહીંયા સુધી રોડ આવ્યું તો પેલા ભાઈને થોડી શિકાયત કરી તો અહીંયા સુધી લીધો. તો એ રોડ કોને કરવાનું? એને લીધે હો બે છોકરાઓ બીમાર પડે જ. તમે ગમે એટલું કરો તો છોકરા માંદા પડે. મારી છોકરીને હમણાં તાવ છે, એટલું તાવ છે ને વાસ મારે, એટલું વાસ મારે જેની કેટલા વર્ષોથી થાય ભરવાનું કોઈ ઊંચું ન ઉપાડતું. 3 મહિનાથી તો ચોમાસાનું 4 મહિના પાણી ભર્યું રહે, પણ ભરવાનું કોઈ ઊંચું જ ન ઉપાડતું. આ કેટલી હેરાનગતિ છે. હા, કેટલી હેરાનગતિ છે. તો ભરવાનું નહીં સારું કરતા, લોકો એમનું સારું કરે. અને આ છોકરાઓને સ્કૂલે નથી મોકલતા, સ્કૂલ બી નહીં જવા દેતા. ક્યાં જવા દેવા પાણીમાં? તો તમે પંચાયતને આ ગઈ, પંચાયત નહીં સાંભળતા. વોટ દેવાનું હોય તો દોડ કેવા સાધન મોકલી લઈ જાય. દોડો હટાવો વોટ દેવા, તો તમારું સારું કરો. લોકો ફરવાનું નહીં કરે, ફરવાના જાનવર માનો તમે. આ તમે પૂજા માટે જાવ છો? હા, આ શીતળામાં આ સાતમ છે. કેમ પૂર્વ વિસ્તારમાં આવેલા આશિયાના નગરના જાહેર રસ્તા પર પાણી ભરાઈ જવાથી બાળકો સ્કૂલ જવામાં પણ ડરે છે. ઠેર ઠેર ગંદકી વધવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો માથું ઉચકે એવી દહેશત છે. સ્થાનિક પંચાયતના શાસકો આ વિસ્તારની ભારે અવગણના કરી રહ્યા છે. કોઈ વિરોધ કરવા જાય કે રજૂઆત કરવા જાય તો પોલીસ ફરિયાદ પણ કરી દે અથવા તો વેરા માટે નોટિસ પણ પહોંચી જાય છે. એટલે આજકાલ કીમ ગામમાં વેરા નોટિસ રમાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો શાસકોનો કડવો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં મનમાની કરતા શાસકો સામે સ્થાનિકોનો ગુસ્સો ફૂટે તો નવાય નહીં. આ 3 મહિનેથી પાણી એક ધારું છે ભાઈ. 3 મહિનેથી અમે આવી છીએ જાય છે. અમારે ભેંડાનું કામ કરવાનું રાત દિવસ. તો ક્યાં બાંધી ઠેઠ ભેંડામાં પાણી પહોંચ્યું છે. તો છોકરાને ટ્યુશને મોકલ્યું તો અમે તેડે લઈ જાય, નો સ્કૂલે જાય છોકરા. તો અમારે ગંદા પાણીથી ગંદા પાણી અમારા પગ બી હળી ગયા ભાઈ. તો અમારે કામ કરવાનું રાત દી માલનું. તો પછી આમને કઈ કરવાનું જ નહીં સુધારો. ગ્રામ પંચાયત ને ક્યાં આવી ને અમે કે અમારું આ કઈ ખારું કરો રસ્તો, તો અમારે આવી જાય. તમે બધાનો રસ્તો કરો તો અમારો કેમ નહીં ભરવાડો કરો? અને વોટ દેવા ના આવતા તો કે નહીં આવતા, તો તરત કહી દે અમે આખો દિવસ પાણી મારી આવી છીએ ભાઈ. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કીમ, આશિયાના નગર.